નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 6 ગાંધીવાડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર દબાણ કરી બેઠેલા વેપારીઓને જે તે સમયે ચીફ ઓફિસર દ્વારા રસ્તાની બાજુમાં માટી ભરણી કરી વેપાર ધંધા માટે વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવી હતી। વોર્ડ નંબર 6 ગાંધીવાડી મુખ્ય માર્ગને અડીને આવેલી જમીનનો યોગ્ય ઉપયોગ ન થતા હાલ ગંદકીની ભરમાર જોવા મળી રહી છે। નગરપાલિકા તંત્ર દ્વારા ઉપરોક્ત સ્થળે વેપારીઓ માટે કેબિન બનાવીને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ગંદકીની સમસ્યાનો પણ કાયમી ધોરણે ઉકેલ લાવી શકાય। ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર ગાંધીવાડીમાં નગરપાલિકા તંત્રની અડધો અડધ જમીન બિનઉપયોગી સાબિત થઈ રહી છે, જ્યારે મુખ્ય માર્ગ ઉપર લારી ગલ્લાવાળાઓ દબાણ કરીને બેઠેલા નજરે પડી રહ્યા છે। વલસાડ જિલ્લાના પારડી મોતીવાડા બહુચર્ચિત રેપ વિથ મર્ડર કેસના આરોપી રાહુલની પોલીસે ધરપકડ કર્યા બાદ રીડા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। રીડા ગુનેગાર રાહુલને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આ રીડા ગુનેગારને કોર્ટે પણ 10 દિવસના રિમાન્ડ આપ્યા છે। રિમાન્ડ દરમિયાન વલસાડ પોલીસ દ્વારા તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી થઈ રહી છે। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા એક સીટનું ગઠન કરવામાં આવ્યું છે। ડીવાયએસપી બીએન દવેની આગેવાનીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ગુનેગારને સાથે રાખી વલસાડ જિલ્લા પોલીસ મોતીવાડા ગામે પહોંચી હતી। જે તે સમયે બનાવવાળી જગ્યા પર આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીને લઈ મોતીવાડા ગામે પહોંચેલી પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી તે દરમિયાન લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું। લોકોમાં આરોપીની સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓ આરોપીને ધિક્કારી રહી હતી। સ્થાનિકો દ્વારા આરોપીને ફાંસીની સજા થાય તે માટેની માંગ થઈ રહી હતી। રીડા ગુનેગાર રાહુલે છેલ્લા 25 દિવસમાં 5 નિર્દોષ લોકોની હત્યા કરી છે। ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન રીડો આરોપી રાહુલ ઉદવાડા રેલવે સ્ટેશનથી ચાલતા ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો। ઘટનાના દિવસે આરોપી કાંટાની વાડ કૂદી યુવતીને કઈ રીતે લઈ ગયો હતો તેમજ ત્યાં કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો તે તમામ પ્રકારની માહિતી પંચ સમક્ષ આપી હતી। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાંદ વેગણ અને ઓઝરડા ગામમાં તલાટી આવતો ન હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો હતો। કપરાડા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ હીરાબેન સમક્ષ તલાટીની હાજરીમાં ગ્રામજનોએ ફરિયાદ કરી હતી। તમારે વ્યવસ્થિત આવવાનું અને લોકોના જે કંઈ બને એટલે કામ કરો। મારી વાત તો સાંભળો એ કે ખરેખર જે શિષ્યવૃત્તિના છોકરાના કેટલા ફોર્મ વંચિત રહી ગયા આ વખતે। સંઘ પ્રદેશ દમણમાં જીવન જરૂરિયાતનું પાણી અને ખેતીનું પાણી પૂરું પાડવામાં નહેર અને તળાવની મહત્વની ભૂમિકા છે, પરંતુ વર્તમાન સમયમાં નહેર અને તળાવોમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે। નહેરોમાં સાફ સફાઈના અભાવે કચરાના ઢગલા તેમજ જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે। દમણમાં જીવન જરૂરિયાત માટેના પાણીના મહત્વના સ્ત્રોત એવા તળાવની આસપાસ પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે પીડબ્લ્યુડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કચેરીની બાજુમાંથી પસાર થતી નહેરમાં પણ કચરા જોવા મળી રહ્યો છે। જાહેર આરોગ્ય જોખમાય નહીં અને ખેતી માટે સ્વચ્છ પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વાપીથી એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે। ગુપ્ત માહિતીના આધારે વાપી કબ્રસ્તાન રોડ ઉપર રાણાની ચાલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ત્યાં એસઓજીની ટીમે રેડ કરી 5.330 કિલોગ્રામ ગાંજો અને ₹4,20,500 રોકડા જપ્ત કર્યા હતા। આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વલસાડ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર BH રાઠોડ, એએસઆઈ ભાવેશભાઈ મગનભાઈ, સૈયદભાઈ તથા એસઓજીની ટીમને
વાપી વિસ્તારમાંથી ગાંજા સાથે અને રોકડ રકમ સાથે આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી. વાપી જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર ₹40,000ની લાંચ લેતા એસીબીના હાથે આ બાદ ઝડપાઈ ગયો હતો. ફરિયાદી કન્સ્ટ્રક્શન કંપનીની ખાનગી પેઢી ચલાવતા હોય. પેઢીનો સન 2020-21ના વર્ષનો સેન્ટ્રલ જીએસટી તથા સ્ટેટ જીએસટી ટેક્સ ભરેલ હોય, તેમ છતાં સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરિયાદીની પેઢીના સીજીએસટી તથા સેન્ટ્રલ એક્સાઇઝના રૂપિયા ભરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. ફરિયાદીને આપવામાં આવેલી નોટિસના નિકાલ માટે જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર યશવંત ગેહલોતે ₹40,000ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે છટકું ગોઠવી આજરોજ જીએસટી વિભાગના લાંચિયા ઇન્સ્પેક્ટરને ₹40,000ની લાંચ લેતા આ બાદ ઝડપી પાડ્યો હતો. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.